દ્વારકાધીશ મિત્રો 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 148. બાપુઓના ઓમાં થઈ ગયા હતા રેડી અને નીકળી ગયા કાલ આવડે જવા માટે, કારણ કે આજે આપણે જવાનું છે જામનગર એક કામથી. કારણ કે આજે જામનગર પહેલી વાર જઈએ છીએ, જોઈ શું થાય. પહેલી વાર જઈએ છીએ ભાઈ, કેમ કરીશું બધું ફીટ વીટ કંઈક તો થાય. આવ્યો બાપુ આવી ગયા હતા કાલ આવડે બસ સ્ટેન્ડે. બસ આવતી હતી જામનગર વાળી નહોતી આવી તો બાબુ આવી ગયા ફોટો કઢાવવા માટે પાસપોર્ટ સાઈડનો. જાઓ કેવો લાગે હીરોન. પછી આપણે ફોટો કાઢવીને નીકળી ગયા હતા બે એક બસમાં અને નીકળી ગયા જામનગર જવા માટે. ડિંગ 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 કરતા આપણે પહોંચી ગયા જામનગર ને આવી ગયા જીરવા સલાહ હતા ને ગુલાબનગર. ત્યાં આવીને આપણે પછી વહી ગયા હતા ઓફિસે. કામ બામ પતાવીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. જોઈ લ્યો કેવો લાગે મહેલ બેલાને કંઈક કહેવાતું હોય છે કંઈ ખબર નથી મને એટલી બધી હજી. પાછી એક નિરાશા સાથે આપણે નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે કામ પૂરું થયું નહીં અને નિરાશ થઈને આપણે જઈ ઘરે વાળ બાર હરખા કરી લઈ. હવે નિરાશા 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 સદા નિરાશા. આપણે આવી ગયા હતા જામનગરના બસ સ્ટેન્ડે. ભાઈ જોઈ લ્યો કંઈક આવું જામનગરનું બસ સ્ટેન્ડ. આના કરતાં આપણું કાલાવનું બસ સ્ટેન્ડ સારું હો. પછી બસમાં બેસીને નીકળી ગયા ઘરે જવા માટે અને આપણે આવી ગયા હતા 2-2.5 કલાકના સફર પછી કાલાવડ. અને જઈશું આપણી ગાડીમાં પ્રિન્સેસ ઓફ માય હાર્ટ. પછી ગાડીને લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ડિંગ 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 કરતા નીકળી ગયા. જો વાઇબ્રેટર કેવું થાય વાઇબ્રેટર, કારણ કે ફોન હજાર કોનો રાખ્યો એટલે. તો ભાઈ વાગી રહ્યા છે રાતના 12. બાપુ આવ્યો હતા બીજે દ્વારકાધીશનો ફોટો દેખાતો નથી હરતો પણ હા દ્વારકેશ. તો આજ તમને એક નાની એક વાત કહું, જિંદગીમાં કામ આવશે. કે કોઈનું ભૂતકાળ સાંભળીને એની પાછળ એટલું પણ આંધળું ન થઈ જવાય કે તમે તમારું વર્તમાન પણ ભૂલી જાઓ. યાદ રાખો. અને પૈસા અને ગાડીની કિંમત તમને ક્યારે થાય ખબર? ત્યારે તમે ખુદ કમાવા શીખો ને ત્યારે. ધ્યાન રાખવી આ બે વાત. આ વાત આ નાની વાત છે, નોટ કરી લેજો. અને આ યાદ એટલું જ. મળીશું નવા મિની બ્લોગ સાથે. કાલે કે બધાને જય દ્વારકાધીશ.